નમસ્તે. આજે મને ખૂબ આનંદ એ વાતનો થાય છે કે આજે વિક્રમભાઈ અને કિરણભાઈ મારી ઓફિસે મળવા આવ્યા છે. વિક્રમભાઈની વાત કરીશ. વિક્રમભાઈ ડેડા ગામના છે અને પોતે પોતાના કોલેજ પૂરી થયા પછી સરકારી પરીક્ષાઓની જે તૈયારી હોય છે એ કરી રહ્યા છે અને એમને હાર નથી માની. છેલ્લા 3 વર્ષથી અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરી છે. 10 જેટલી પરીક્ષાઓમાં પોતે અપિયર થયા છે પણ સફળતા ના મળી. અને પોતે છેલ્લે જે એએમસીની જે પરીક્ષા આવેલી અને એના પછી સીસીની પરીક્ષા અને કોન્સ્ટેબલની પરીક્ષા 3 પરીક્ષાઓ અમને પાસ કરી છે, સફળતા પણ મળી છે અને હાલ અમદાવાદ એએમસી ખાતે પોતે નોકરી કરી રહ્યા છે. અને એમની જોડે કિરણભાઈ મળવા આવ્યા. કિરણભાઈને હું ઓળખું છું ઘણા સમયથી. ખીચડી ઘર જે આપણી સંસ્થા દ્વારા ચાલી રહ્યું છે ત્યાં પોતે ભોજન પ્રસાદ લેવા માટે આવે છે. વિક્રમભાઈ પણ અહીંયા ભોજન પ્રસાદ લેવા માટે આવતા હતા. અને આજે એમને નોકરી લાગી છે. નોકરીમાં એમનો સારો પગાર છે. એમનો પરિવાર પણ ખૂબ ખુશ છે. કેમકે ધાનેરા પંથકની અંદર પાણીના તળ ખૂબ ઊંચા છે. ખેતી લાયક પણ પાણી આપણને નથી મળતું સિંચાઈ માટે. એટલે એક જ વિકલ્પ છે કે સારી નોકરી કરવી અથવા સારો ધંધો સેટ કરવો. તો આ પરિવારે ખૂબ ખુશી છે કે વિક્રમભાઈ સારી નોકરી લાગ્યા છે અને એમને અહીં ધાનેરા આવ્યા છે આજે મળવા માટે. તો એમને પોતાના સેવિંગમાંથી, પોતાની બચતમાંથી ખીચડી ઘર માટે 2100 રૂપિયાનું દાન આપ્યું છે. એ ખૂબ ખૂબ સરાહનીય છે. અને સાથે વિક્રમભાઈએ જે પોતાનો જે સંદેશો જે છે કે નિષ્ફળતા જો આપણને ગમે એટલી મળે આપણે હાર નથી માનવાની. તો વિક્રમભાઈને ખૂબ ખૂબ તમને અભિનંદન આપીએ છીએ. તમારો જે સહયોગ મળ્યો છે એના માટે પણ ખૂબ આભાર છે. બસ બધા પ્રયત્નો કરીએ. ખીચડી ઘર આપણા સૌની છે. આપણે સૌ એનો ઉપયોગ લઈએ અને જમીએ. સારું જમવાનું મળે છે ને. વિક્રમભાઈ તમે શું કહેશો બધાને? હા, હું એવું જ કહું, આ ખીચડી ઘર એ સૌથી સ્વાદિષ્ટ જમવાનું અહીંયા મળે છે. જો તમારા પાસે પૂરતી સગવડ ન હોય જમવાની તો અહીંયા આવીને જમી શકો છો. અને જો તમે જીવનમાં સફળ થશો તો તે પ્રમાણે તમને એમને લગતી મહેનત પણ કરી શકો. ખૂબ સરસ વાત કરી છે. અને વિક્રમભાઈ અહીંયા જમવા માટે આવતા હતા એ મને આજે ખબર પડી. અને સાથે સાથે બધા જ વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે ધાનેરાની અંદર જો આ પરીક્ષાની તૈયારી કરતા હો તો ધાનેરા રેલવે સ્ટેશન પાસે મારું ખીચડી ઘર છે. સવારે અને સાંજે બંને ટાઈમ અહીંયા સ્વાદિષ્ટ ઘર જેવું ભોજન મળે છે. આપ ચોક્કસ આવજો. પૈસાની ચિંતા ના કરતા. તમે જેમ વિક્રમભાઈ કમાય છે ને હવે પૈસા દાન આપે છે એ પ્રમાણે તમે પણ સારી નોકરી લાગીને પછી તમે સંસ્થાને સેવ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર કરીએ. અને તમને બંનેને કિરણભાઈ તમારી પણ નોકરી તૈયારી લાગે, સરસ લાગે એના માટે ખૂબ શુભકામનાઓ આપીએ છીએ ચકલી ઘરથી. થેન્ક યુ સર. આપણે પણ વિક્રમભાઈ ખૂબ ખૂબ શુભકામનાઓ.